કેમ છો મિત્રો? મજામાં ને? તો હું બાબુ પટેલ આપ સર્વને એજ્યુસફરની યુટ્યુબ ચેનલમાં આવકારું છું. મિત્રો, આજે ફરી એકવાર કરંટ અફેર્સના વિડીયોની અંદર હું આવ્યો છું. મિત્રો, સમય સંજોગોના કારણે થોડો વિડીયો લેટ પડ્યો છે અને આવતીકાલનો વિડીયો પણ કદાચ લેટ પડી શકે છે. મિત્રો, તો આજના દિન વિશેષની વાત કરીએ તો દિન વિશેષની અંદર આજે તારીખ છે 26 સપ્ટેમ્બર. તો ફિલ્મ સ્ટાર જે દેવાનંદ છે એ દેવાનંદનો આજે જન્મદિવસ છે. મિત્રો, દેવાનંદનો જન્મ 26 સપ્ટેમ્બર 1923ના દિવસે શકરગઢ નામનું જે સ્થળ છે જે અત્યારે પાકિસ્તાનની અંદર આવેલું છે મિત્રો, ત્યાં આગળ થયો છે. અને 1948ની સાલની અંદર દેવાનંદે નોકરી શરૂ કરેલી અને દેવાનંદની પ્રથમ ફિલ્મ હતી હમ એક હે. મિત્રો, દેવાનંદને એ ત્રણ ભાઈઓની જોડી હતી, ચેતન આનંદ, દેવાનંદ અને વિજય આનંદ. આ ત્રણ ભેગા થઈને ઘણી બધી ફિલ્મોનું ડાયરેક્શન પણ કર્યું છે. દેવાનંદે ફિલ્મ સ્ટાર હીરો તરીકેની પણ એક્ટિંગ કરેલી છે. તો દેવાનંદે 1959ની અંદર જેની કાલા પાની છે ફિલ્મ, એ કાલા પાની ફિલ્મને ફિલ્મફેર એવોર્ડ મળ્યો અને 1967ની અંદર ગાઈડ નામની જે ફિલ્મ છે એને પણ ફિલ્મફેર એવોર્ડ મળેલો. મિત્રો, ગાઈડ છે મિત્રો એ અંગ્રેજી નવલકથા ઉપર આધારિત હતી. એના લેખક હતા R.K. નારાયણ. અંગ્રેજી ઉપન્યાસમાંથી બનેલી ફિલ્મ છે મિત્રો ગાઈડ. એની અંદર રાજુ ગાઈડ હોય છે, તમે કદાચ જોઈ છે, ન જોઈ હોય તો ક્યારેક જૂના ફિલ્મોની અંદર જોવાની પણ બહુ મજા આવતી હોય છે. 2002ની અંદર દાદા સાહેબ ફાળકે એવોર્ડ દેવાનંદને મળેલ. અને મિત્રો, દેવાનંદનું મૃત્યુ 3 ડિસેમ્બર 2011ના દિવસે થયેલું. બરાબર. બીજા દિન વિશેષની વાત કરીએ, એના પછી એક બીજા બંગાળી લેખક છે ઈશ્વરચંદ્ર બંધોપાધ્યાય. એમનો પણ આજે જન્મદિવસ છે. એમનો જન્મ 26મી સપ્ટેમ્બર 1820ના રોજ બિરસંગા નામનું જે સ્થળ છે એ મિદનોપોર જિલ્લો છે એની અંદર આવેલું છે. આ મિદનોપોર જિલ્લો છે એ બંગાળની અંદર છે, પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. તમને ખબર છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. હવે મિત્રો, ઈશ્વરચંદ્ર બંધોપાધ્યાય છે એમણે 1841ની સાલની અંદર ગ્રેજ્યુએટ થયેલા, એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવેલી અને એના પરિણામે એમને વિદ્યાસાગર ના ઉપનામથી ઓળખવામાં આવ્યા. એ બંધોપાધ્યાયની જગ્યાએ બધા લોકો શું ઉલ્લેખ કરે છે? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો ઉલ્લેખ થાય છે કારણ કે એને 1841ની અંદર એ સ્નાતક થયેલા. હવે મિત્રો, એમને બંગાળીની અંદર ઘણી બધી નવલકથાઓ લખી છે. એ લેખક તરીકે રહ્યા છે, ઉપન્યાસકાર. ઘણું બધું એમની કૃતિઓ બંગાળની અંદર છે, હિન્દીની અંદર પણ થોડું ઘણું સર્જન કરેલું છે. મિત્રો, એમને ખાસ યાદ એટલા માટે કરવામાં છે 1856ની અંદર વિધવા પુનઃલગ્ન જે પુનઃવિવાહ છે, જૂના સમયની અંદર વિધવા થાય એટલે અત્યારે પણ ઘણા સમાજોની અંદર જોવા મળે છે મિત્રો, વિધવાને પુનઃલગ્ન કરી શકતી નથી, પણ એના માટે 1856ની અંદર વિધવા પુનઃવિવાહ કાનૂનની અંદર લાવવા માટે બહુ એમનું મોટું યોગદાન છે. ઈશ્વરચંદ્ર, જેને હવે આપણે વિદ્યાસાગર જ કહીશું, બંધોપાધ્યાયની બહુ ઓછો ઉલ્લેખ થતો હોય છે. હવે મિત્રો, આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એવું કહેવાય છે કે એમનો એકનો એક પુત્ર હતો. એકના એક પુત્રના લગ્ન પણ એમણે એક વિધવા સાથે કરાવેલા આ કાનૂનના સમર્થન માટે. અને 29 જુલાઈ 1891ના દિવસે એમનું અવસાન થયેલું. મિત્રો, બીજી પણ એક મહત્વની વ્યક્તિ છે મિત્રો, જેણે બહુ સારું એવું યોગદાન આપેલું છે આપણા દેશ માટે. ડૉક્ટર મનમોહનસિંહનો જન્મદિવસ છે આજે. તો ડૉક્ટર મનમોહનસિંહનો જન્મદિવસ 26મી સપ્ટેમ્બર 1932ના દિવસે ગાહ નામનું જે સ્થળ છે, જે અત્યારે ચકવાલ નામનો જિલ્લો છે પાકિસ્તાનમાં, પાકિસ્તાનનું પંજાબ, પાકિસ્તાનની અંદર એમનો જન્મ થયેલો. મિત્રો, પાકિસ્તાનની વાત આવી છે એટલે તમને ખ્યાલ જ છે, પાકિસ્તાનના વડાપ્રધાન છે ઇમરાન ખાન. અને એના મિત્રો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે આસિફ અલવી. અને પાકિસ્તાનનું પાટનગર છે, તમને ખ્યાલ જ છે, ઇસ્લામાબાદ.
મિત્રો ઇસ્લામાબાદ છે એ એશિયાનું સૌથી વધારે વૃક્ષો ધરાવતું હોય એવું સ્થળ છે મિત્રો. જેમ આપણે ભારતની અંદર સૌથી વધારે વૃક્ષો ધરાવતું હોય એવું પાટનગર કહી શકાય આપણું ગુજરાતનું ગાંધીનગર, એમ ઇસ્લામાબાદ પણ સૌથી વધારે લીલોતરી ધરાવતું હોય એવું સ્થળ છે, જે પાકિસ્તાન બન્યા પછી એનું સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો મનમોહનસિંહ છે એ 2004ની અંદર ભારતના 14મા વડાપ્રધાન તરીકેની એમણે શપથ લીધેલી. મિત્રો આ એકમાત્ર જવાહરલાલ નહેરુ પછી બીજા જ એવા વડાપ્રધાન છે જે 10 વર્ષ સુધી સતત 5 વર્ષની ટર્મ પૂરી થયા પછી ફરી બીજે 5 વર્ષ સુધી ચોંટાયા એવા બીજા વડાપ્રધાન છે મનમોહનસિંહ. મનમોહનસિંહ એ RBIના ગવર્નર તરીકે 1982થી 1985 સુધી સેવા આપેલી છે. બરાબર. અર્થશાસ્ત્રી પણ સારા એવા છે. મિત્રો RBIનું પૂરું નામ તમને ખ્યાલ જ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મિત્રો RBIની વાત આવી છે એટલે તમને ખ્યાલ છે RBIના અત્યારે એના ગવર્નર છે ઉર્જિત પટેલ, જે આપણા ગુજરાતી છે. બરાબર. બીજા મુદ્દાની વાત કરીએ મિત્રો. બીજી એક અગત્યની ઇવેન્ટની વાત કરવાની છે. પરાક્રમ પર્વની આપણે ઉજવણી કરવાની છે આપણા દેશની અંદર. ખાસ કરીને 2016ની અંદર પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક, આપણી જે સેના છે એને સર્જિકલ સ્ટ્રાઇક એટલે આકસ્મિક કોઈ પણ પ્રકારની જાણ વગર કશું ખબર ન પડે એ રીતે હુમલો કરવામાં આવેલો, અને પાકિસ્તાનની અંદર જઈ અને એના બંકરો અને એના જે ત્યાં આગળના જે ટેરરિસ્ટો હતા એમને બંકરોને તોડવામાં આવેલા. અને 28 આ પર્વની ઉજવણી 28 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. અને આ જે પર્વ છે, આ પરાક્રમ પર્વ, એને ઇન્ડિયા ગેટ પર ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એને ખુલ્લું મૂકશે. અને આ કાર્યક્રમ દરમિયાન 28 તારીખથી શરૂ કરી અને 30 સપ્ટેમ્બર સુધી જે ચાલવાનો છે એની અંદર કૈલાશ ખેર અને સુખવિન્દર સિંહ આ બે કલાકાર છે, ગાયન કલાકાર છે, એ ત્યાં આગળ એનું પરફોર્મન્સ કરશે, દેશભક્તિના ગીતો અને એ ગાશે. હવે મિત્રો વાત નીકળી છે પરાક્રમ પર્વ એટલે કે આર્મીની આપણે વાત થાય છે તો એના સંદર્ભની થોડા પણ વાત કરી દઈએ. તો અત્યારે જે અને સાથે સાથે આ જે પરાક્રમ પર્વ છે વડાપ્રધાન શ્રી સાથે સાથે આપણી ત્રણેય જે પાંખો છે આર્મીની, એ ત્રણેય લશ્કરની જે ત્રણ પાંખોના વડાઓ પણ ત્યાં હાજર રહેશે. એની વાત કરીએ તો વાયુસેનાના જે વડા છે માર્શલ બિરેન્દ્રસિંહ ધન્નો એ પણ ત્યાં હાજર રહેવાના છે. આ પણ યાદ રાખજો, પરીક્ષા માટે આપણે અગત્યનો કહી શકાય એવો મુદ્દો છે. નૌકાદળના જે વડા છે ચીફ સુનિલ લાંબા, અને ભૂમિદળના જે વડા છે એ જનરલ બિપિન રાવત. મિત્રો યાદ રાખજો, વાયુસેના માટે માર્શલ શબ્દ વપરાય છે, નૌકાદળના વડા હોય એની આગળ ચીફ લાગે છે, અને ભૂમિદળના જે વડા હોય એના આગળ જનરલ શબ્દ વપરાતો હોય છે. આ પણ ખ્યાલ હોવો જોઈએ. આગળના મુદ્દાની વાત કરીએ આપણે. મિત્રો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય એવો છે પરીક્ષા માટે મુદ્દો છે. ફિફા દ્વારા લ્યુકા મોડ્રિક નામનો જે ફૂટબોલનો ખેલાડી છે એને શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કર્યો છે. મિત્રો આ લ્યુકા મોડ્રિક છે એ ક્રોએશિયા નામનો જે દેશ છે એ દેશનો ખેલાડી છે. મિત્રો લ્યુકા મોડ્રિક યાદ રાખજો. માર્ટાન મહિલા ખેલાડીને પણ શ્રેષ્ઠ જાહેર કર્યો છે, અને આ માર્ટાન છે એ બ્રાઝિલની છે. મિત્રો ફિફાની વાત આવી છે. ફિફા એટલે શું? ફિફાના પૂરું નામનું પણ જાણી લઈએ. ફિફા એટલે ધ ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. ફરીથી રિપીટ કરું છું, ધ ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. મિત્રો આ જે ફિફા છે એનું વડું મથક આવેલું છે જ્યુરિક. જ્યુરિક જે છે એ મિત્રો આમ તો બહુ ઠંડુ સ્થળ છે, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને આપણે એવું કહેવાય છે કે સૌથી આખી દુનિયાનું, બધી જ દુનિયાનું કાળું નાણું સ્વિટ્ઝરલેન્ડની જે સ્વિસ બેંક છે એની અંદર બધા સંગ્રહ કરે છે. મિત્રો આ બેંકની ખાસિયત એવી છે કે ત્યાં આગળ પૈસા જો આપણે રાખવા હોય રૂપિયા તો આપણે સામું વ્યાજ આપવું પડે બેંકને. બેંક આપણને ના આપે પણ બેંકને સામું વ્યાજ આપવું પડતું હોય છે. એ ત્યાં સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. હવે મિત્રો ફિફાના પ્રમુખ છે જ્ઞાની ઇન્ફેન્ટિનો. યાદ રાખજો, આ પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન છે, જ્ઞાની ઇન્ફેન્ટિનો. જોઈએ આગળનો મુદ્દો. મિત્રો આગળનો એક મુદ્દાની વાત કરીશું. અસમ સરકાર દ્વારા સુવગ્યા યોજના જાહેર કરવામાં આવી છે. આ સુવગ્યા યોજના એવી છે કે જે લોકોને હજી ઘર સુધી વીજળી ન પહોંચી હોય, લગભગ અસમની અંદર એવા 13 લાખ એવા
કુટુંબો છે જેમના ઘર સુધી હજી વીજળી પહોંચી નહીં, તો અસમ સરકાર દ્વારા આ સુવગ્યા યોજના જાહેર કરવામાં આવી છે અને એની જાહેરાત અસમના જે ઉર્જા મંત્રી છે એ પવન કુમાર દ્વારા કરવામાં આવી છે. એટલે ઘર સુધી દરેકે દરેક ઘર સુધીમાં થોડા વર્ષોની અંદર વીજળી પહોંચી જશે. મિત્રો, આપણા સુધી તો કદાચ વીજળી આવે છે. ગુજરાત બહુ પ્રગતિશીલ રાજ્ય છે, પણ હજી ઘણા બધા ભારતના એવા રાજ્યો છે, એવા ગામડા છે જ્યાં આગળ હજી સુધી વીજળી પહોંચી નથી. તો મિત્રો, અસમની વાત આવી છે તો અસમ જે છે એના મુખ્યમંત્રી છે સર્બાનંદ સોનોવાલ અને એના રાજ્યપાલ છે જગદીશ મુખી. મિત્રો, અસમની વાત આવી છે એટલે તમને કહી દઉં, અસમની અંદર સૌથી પહેલો પેટ્રોલિયમનો જે કૂવો કહેવાય, આપણે સૌ પ્રથમ ખનિજ તેલ, એ ભારતની અંદર, ભારત નહીં પણ એશિયાની વાત કરીએ તો એશિયાની અંદર જે અસમની અંદર આવેલું છે માકુમ નામનું સ્થળ છે. આ માકુમ નામના સ્થળ ઉપર સૌ પ્રથમ પેટ્રોલિયમનો ખનિજ તેલનો કૂવો બનાવવામાં આવેલો. તો આ પણ વાત આવી છે અસમની, એટલે એ પણ અગત્યનું છે. મિત્રો, ઝડપથી વિડીયો બનાવ્યો છે, કદાચ થોડી ઘણી ત્રુટીઓ રહેલી હોય તો ક્ષમા યાચના. અને છેલ્લે વિડીયોના અંતે તમારા માટે કેટલાક અગત્યના સવાલ પણ આપતો જાઉં છું, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. મિત્રો, તમારા માટે હવે સવાલ છે, વિધવા વિવાહ કાનૂન પસાર કરાવવા માટે કોને યોગદાન આપેલું? બીજો સવાલ, ગાઈડ કૃતિ એટલે ગાઈડ જે નવલકથા છે એના લેખકનું નામ જણાવો. ત્રીજું, ભૂમિદળના હાલના વડા કોણ છે? ચોથું, અસમ સરકારે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવા માટે કઈ યોજના શરૂ કરી છે? અને છેલ્લો પ્રશ્ન, આરબીઆઈના હાલના ગવર્નર કોણ છે? આ તમામ પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે અને વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો મિત્રો.